અહેમદ શાહ બાદશાહે અહેમદાબાદ શહેર વસાવ્યું એના પહેલાંથી આ મંદિર અહીં અમદાવાદમાં, ત્યારે એનું નામ હતું કર્ણાવતી નગર, ત્યારથી આ મંદિર અસ્તિત્વમાં છે. આ મંદિરની સ્થાપના રાજા કર્ણદેવ સોલંકીએ કરેલી હતી અને આ મંદિર કાળક્રમે અત્યારે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિર તરીકે પ્રચલિત થયું છે. અમદાવાદ શહેર વસ્યું એ પહેલાંની સ્થાપના કરેલું આ ભદ્રકાળી મંદિર અત્યારે અમદાવાદના નગરદેવીનું બિરુદ પામેલું છે. આ મંદિરમાં એક અનન્ય ઘટનાક્રમ થઈ રહ્યો છે, એની માહિતી આપવા માટે હું અત્યારે અહીં આવેલો છું. જય ભદ્રકાળી માં. હું શશિકાંતભાઈ તિવારી, નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિર શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટનો ચેરમેન છું. આ વર્ષે માતાજીના ગર્ભગૃહને સોનાથી મઢવાનું કામ ફરીથી શરૂ કરવામાં આવેલ છે. કેટલાક સમયથી આ બંધ હતું, કારણ કે વચ્ચે કોરોના વગેરેની શરૂઆત હતી, એટલે બંધ કરવામાં આવ્યું હતું. ફરીથી અમારો સંકલ્પ હતો કે આ માતાજીના ગર્ભગૃહને સુવર્ણ સાથે અમે મંડિત કરીએ, અને એટલા માટે અમારા જે સેવકો હતા અમારા એ બધા પણ ઈચ્છતા હતા કે માતાજીનું ગર્ભગૃહ બહુ જલ્દી સુવર્ણ મંડિત થાય. તો એ માટે ફરીથી અમે આ વર્ષે નિર્ધાર કર્યો છે કે આને 4 કે 6 મહિનાની અંદર જલ્દીથી આને માતાજીનું જે ગર્ભગૃહ છે તેને સ્વર્ણ મંડિત કરીએ. અને એના માટે હું બધા દાતાશ્રીઓને અને જે મંદિરના સેવકો છે એમને વિનંતી કરીશ કે 1 ગ્રામ સોનું આપીને અને આ માતાજીના ગર્ભગૃહની અંદર પોતે પણ સહભાગી બનીને અને માતાજીનો આશીર્વાદ મેળવે, એના માટે હું બધાને વિનંતી કરું છું. કશ્યપ, મારું નામ છે કશ્યપ જોશી અને ગુરુકૃપા ગોલ્ડન ટચ એન્ડ આર્ટ ગેલેરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે મારી. અને છેલ્લા 25 વર્ષથી અમે લોકો મંદિરોના કામ કરીએ છીએ. એમાં શામળાજી મેં કરેલું છે, અત્યારે મારું કામ સોમનાથમાં ચાલે છે, 1451 મેં કળશ કરેલા છે. આ સિવાય શામળાજી મારું પોતાનું કામ કરેલું છે, બહુચરાજી મારું પોતાનું કામ કરેલું છે. 2007માં આખો ગર્ભગૃહ મેં બનાવ્યો છે, અને એવા અસંખ્ય કામ અમે લોકોએ કરેલા છે. અમારી કંપની એટલી નસીબદાર છે, એટલું અમે સહભાગી છે આમાં થયા છીએ, એનો ખૂબ રાજીપો છે, ખૂબ આનંદ છે કે ભદ્રકાળી માતા જે નગરદેવી છે કે જે 650 પોણા 700 વર્ષથી છે, અને એ માતાનું કામ અમને કરવા મળ્યું છે, એટલે અમે લોકો આ કામ કરીએ છીએ. 24 કેરેટ જે ગોલ્ડ હોય, 24 કેરેટ ગોલ્ડ હોય, એના પાના બને, અને એ જ પાના આપણે ડાયરેક્ટ અહીંયા લગાડીએ છીએ, જે માતાજીને આપણે અર્પણ કરીએ છીએ. અને એ રીતે આખું ગર્ભગૃહનું કામ શરૂઆત મારી આ મંદિરમાં 2009થી કરી હતી મેં, અને અત્યાર સુધી બધું આખું સિંહાસન મેં બનાવેલું છે, પાછળની પીછવાઈ બનાવી છે, અને હવે ગર્ભગૃહનું પણ કામ અહીંયા અમે કરેલું છે. અત્યારે કામ મારું ચાલુ છે. જલ્દીથી જલ્દી આ કામ પૂરું થાય એવી માતાજી પાસે પ્રાર્થના. જય ભદ્રકાળીમાં. મારું નામ સુરેશકુમાર નરસિંહદાસ સોની, SN ગોલ્ડ, રતન ચંબર, રતનપોળ, અમદાવાદમાં મારી ઓફિસ આવેલી છે. હું માતાજીનો બહુ સેવક છું. મારી બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે. અહીંયા અત્યારે ભદ્રકાળી માતાજીના મંદિરમાં 1 ગ્રામ સોનાના દાનનું મહત્ત્વ છે. સોની સમાજના બધા ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે ભદ્રકાળી માતાજી મંદિરનું સોનાનું વરખનું કામ ચાલુ છે, તો બધા 1 ગ્રામ સોનાનું દાન આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. 24 કેરેટ જે સોનું હોય છે એના પાના બને છે, 4x6નું પાનું બને, અને એ પાનું જ આપણે ડાયરેક્ટ સિંહાસન પર લગાડીએ છીએ, અને લેપ પદ્ધતિ દ્વારા લગાડીએ છીએ કે જે પહેલાં લેપ લાગે,
પછી એની પર સોનું લાગે, પછી લેપ લાગે. આ રીતે આ પદ્ધતિથી આપણે આખું ટેકનિકલ રીતે આ બધું કામ આપણે શરૂ કરીએ છીએ. અને અત્યારે મારી પાસે 7 કારીગર છે કે જે અહીંયા કામ કરે છે. કારીગર તો એવું કહે કે આ બધા આર્ટિસ્ટ હોય છે કે જે પોતે આ રીતે કામ કરે છે અને લગભગ સવારના 7 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યાની આરતી સુધી આખો દિવસ અહીંયા ગર્ભગૃહમાં કામ કરે છે. એ લોકો શશિકાંતભાઈએ રહેવા ખાવા પીવાની જગ્યા અહીંયા આપેલી છે, તો અહીંયા જ રહે છે અને ફ્રેશ થઈને પછી કામ પાછું શરૂ કરે છે. અમારું ઉદ્દેશ્ય એ છે કે જલ્દીમાં જલ્દી માતાજીનું આ સરસ મજાનું ગર્ભગૃહનું કામ પૂર્ણ થઈ જાય. મારું નામ ઈશ્વરભાઈ પ્રજાપતિ છે. હું મંદિરે છેલ્લા 45 વર્ષથી આવું છું. અવારનવાર માતાજીને હરેક કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમ કરાવવામાં મદદ કરું છું. અને અત્યારે માતાજીનું સોનાનું કામ ચાલે છે, એમાં મારા સેવકો મંડળના અધ્યક્ષ તરીકે બધાને એક જણને સેવકને 1 ગ્રામ સોનું આપે એવી મેં એમને પ્રાર્થના કરી છે. મેં પોતે બી 13 ગ્રામ સોનું માતાજીના અંદર આપેલું છે. આ લોકોની ધારણા એ છે કે અમદાવાદ વાસીઓ દરેક પોતાની નગરદેવી ભદ્રકાળી માતા તરફ ભાવ પ્રગટ કરીને દરેક વ્યક્તિ એટલીસ્ટ 1 ગ્રામ સોનાની ભેટ ધરાવે તો આ એમની મનોકામના પૂરી થાય અને ભદ્રકાળી મંદિર આખી દિવાલો સાથે સોનાથી મઢેલું આપણને જાજરમાન અને ભવ્યાતિ ભવ્ય રીતે જોવા મળે. ગર્ભગૃહમાં જે સોને મઢવાની વાત છે એ વાતને રજૂ કરતો આ આખો એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આપના બધાની સાથે આવા જ કોઈક સરસ મજાના રસપ્રદ એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.